નમસ્કાર, હું છું અજયસિંહ ઠાકોર. આપ જોઈ રહ્યા છો સત્ય હિંસા. આજે સિસોદરા ગ્રામ પંચાયતના હદમાં આવેલ વેરાઈ ફળિયામાં હાલ ઉપસ્થિત છું અને મારી પાછળ આપ જોઈ શકો છો એક પાણીની ટાંકી છે. હાલ જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર જે રીતે પાણીની ટાંકીઓ પડવાની જે બનાવો બની રહ્યા છે એ બનાવોના લીધે ક્યાંક ને ક્યાંક વેરાઈ ફળિયામાં પણ જે સ્થાનિકો છે તે લોકોમાં ભયનો માહોલ રહેલો છે અને ભય પણ એટલા માટે છે કે આ જે પાણીની ટાંકી છે એ ચારે તરફથી લીકેજ છે અને હાલ પણ લીકેજ ચાલુ છે. જ્યારે અમે સ્થળ પર રિપોર્ટિંગ કરી રહ્યા છે ત્યારે પણ પાણીની ટાંકી લીકેજ છે. લીકેજના હું તમને દ્રશ્યો બતાવીશ જેથી આપને ખ્યાલ આવે કે કેમેરામેનને હું કહીશ કે આ પડ્યું દ્રશ્ય બતાવે. આપ જોઈ શકો છો કે આ પાણી પડી રહ્યું છે, ટાંકીમાંથી કેવી રીતે પાણી લીકેજ થઈ રહ્યું છે અને હાલ હું જે રિપોર્ટિંગ જ્યારે આ સમાચાર બતાવી રહ્યો છું ત્યારે પણ તમે જોઈ શકો છો મારા ઉપર આ પાણી લીકેજ થઈ રહ્યું છે. ટાંકી ઉપરથી પડદીમાંથી લીકેજ છે અને આને લઈને સમગ્ર જે ગામના જે લોકો છે એ લોકોએ પંચાયતમાં પણ ફરિયાદ કરી છે, પરંતુ આજ દિન સુધી એને કોઈ નિકાલ લાવવામાં આવ્યું નથી. ત્યારે આ ગામના આ વેરાઈ ફળિયાના એક જે રહેવાસી છે એ મારી સાથે અહીં ઉપસ્થિત છે. આપણે એમની પાસે જાણું છું કે આ પાણીની ટાંકી ક્યારે બનાવવામાં આવી અને હાલ શું સ્થિતિ છે ને એના માટે ગ્રામ પંચાયત તરફથી કે પાણી પુરવઠા તરફથી કઈ કામગીરી કરવામાં આવી છે કે કેમ તે આપણે એમની પાસે જાણીએ. શું નામ છે તમારું? મહેશભાઈ રમાભાઈ રાઠોડ. મહેશભાઈ, આ જે પાણીની ટાંકી છે એ કેટલા સમય પહેલા બનાવવામાં આવ્યું હતું? એ આજે 5-6 વર્ષ પહેલા બનાવવામાં આવેલી હતી ને બનાવવામાં આવેલી ત્યારથી જ્યારે પાણી ચાલુ કરે ત્યારથી જ લીકેજ છે આ. ને એનું બાંધકામ 2 વખત રિપેર કરવામાં આવી પણ હજુ સુધી કોઈ એને પૂરતો નિરાકરણમાં આવ્યું નથી. ને બીજી વસ્તુ કે ચારો તરફથી એ લીકેજ મારતી છે ને પાણી ગળતું છે ને એના લીધે પાણીનો ઢોરાવ રસ્તા પર રહેતો છે ને આવતા જતા લોકો પડી જાય છે. ને હવે વસ્તુ કેવી છે કે ઘણો ટાઈમથી એટલે ટાંકી પડી જવાનો ભય વધારે રહેલો છે. હવે વહેલી તકે જો આને ટાંકીનું નિરાકરણ નહીં આવે તો કોઈ આ જાનહાનિ થાય એવી શક્યતા રહેલી છે. એના લીધે તંત્ર કે સરકાર કે ગ્રામ પંચાયત વહેલી તકે આનો નિર્ણય લે ને આને કાર્યવાહી કરીને કોઈ યોગ્ય પગલાં લઈને આ ટાંકીનું સમારકામ કરે ને અથવા એને તોડીવાનો આદેશ આપે એના માટે મહેરબાની. તો ગામના લોકો એ હદે કંટાળી ચૂક્યા છે કે એમણે ચોક્કસપણે કીધું કે પંચાયતમાં પણ જાણ કરવામાં આવી છે, પાણી પુરવઠાને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી એનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એમણે જણાવ્યા અનુસાર 2 થી 3 વખત આનું રિપેરિંગ કરવામાં આવ્યું છે પરંતુ લીકેજ બંધ થતું નથી. ત્યારે એવો તો કઈ કામગીરી તમે કરી રહ્યા છો કે એક સામાન્ય ટાંકીને તમે પાણીના લીકેજ બંધ નથી કરી શકતા? ત્યારે